આજથી લગભગ 1000 વર્ષ પહેલા ગુજરાતના મોઢેરા ગામમાં એક એવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ખાલી ભક્તિનું જ નહીં પણ સાયન્સનું પણ અદ્ભુત નમૂનો હતું। 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે રોજ સવારે સૂર્યનું પહેલું કિરણ સભા મંડપથી પસાર થઈને સભાગૃહ સુધી પહોંચતું હતું અને સૂર્ય ભગવાનની મૂર્તિ પર પડતું હતું। મંદિરનું આખું બંધારણ સમયને દર્શાવે છે, જેમ કે સભા મંડપના 52 પિલર વર્ષના 52 અઠવાડિયાને દર્શાવે છે। સૂર્યદેવની 12 મૂર્તિઓ વર્ષના 12 મહિનાને દર્શાવે છે। સૂર્યદેવના રથના 7 ઘોડા અઠવાડિયાના 7 દિવસોને દર્શાવે છે અને ગર્ભગૃહના 24 પિલ્લર દિવસના 24 કલાકને દર્શાવે છે। મંદિરના સામે બનેલો છે સૂર્યકુંડ, જેમાં 108 નાના નાના મંદિરો આવેલા છે।